डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. MA ગુજરાતીના અભ્યાસક્રમમાં MGT 103માં તમે પ્રશિષ્ટ કૃતિઓનો અભ્યાસ જે કરી રહ્યા છો એમાં દ્વિરેફની વાતો ભાગ 1 આપના અભ્યાસક્રમમાં છે. એ આધારે આપણે ટૂંકી વાર્તાના લક્ષણો, ઘટક તત્વો એની ઘણી છણાવટ કરી આગળના વ્યાખ્યાનોમાં કરી જ છે. પણ આજે આપણે જે બાબત સમજવાના છીએ અથવા જે બાબત આપણે નો આસ્વાદ કરવાના છે, એની સમજણ મેળવવાના છે, એ જે આધુનિક અને અનુઆધુનિક જે ટૂંકી વાર્તા છે એના ઘટક તત્વો. આધુનિક અને અનુઆધુનિક જે ટૂંકી વાર્તા છે એ ટૂંકી વાર્તાના આપણે જોઈ ગયા એવા જે લક્ષણો આપણે કહીએ કે ઘટના, પાત્રાલેખન, સંવાદ, વાતાવરણ, ભાષા શૈલી, સંઘર્ષ, જીવન સમીક્ષા, એ તો વસ્તુ સંકલના આ તો છે જ. પણ આધુનિક અને અનુઆધુનિક એવા પ્રવાહમાં કયા એવા પ્રવાહના જે અપ્સ એન્ડ ડાઉન જેને કહેવાય એ આવ્યા કે જેના કારણે આધુનિક વાર્તાઓ અને અનુઆધુનિક વાર્તાઓ જે પરંપરાગત વાર્તાઓ છે એનાથી થોડીક અલગ થઈ, જેમાં નવા થોડાક ઘટક તત્વોનો ઉમેરો થયો. તો ઘણા જે આપણા પરંપરાગત ઘટક તત્વો છે એમાં ક્યાંક ઓટ આવી. એટલે આ જે આખો પ્રવાહનો જે પ્રવાહની જે ગતિ છે, જે ધીમી અને ગતિમાન થાય, એના જે પ્રવાહમાં જે અપ્સ એન્ડ ડાઉન છે એની આપણે વાત કરતા સૌથી પહેલાં આપણે આધુનિક ટૂંકી વાર્તાના જે ઘટક તત્વો છે એ જોઈએ. તો એમાં આપણે જોઈએ તો પહેલું જે ઘટક તત્વ છે ત્યાં જતાં પહેલાં એક ભૂમિકા રૂપે કહું તો પારંપરિક જે વાર્તા સ્વરૂપ છે એ ટૂંકી વાર્તાનું જે હમણાં જ આપણે એ ઘટક તત્વોની મેં હમણાં વાત કરી કે પાત્રાલેખન હોય, ઘટના હોય, ભાષા શૈલી હોય, પરંતુ સ્વતંત્રોત્તર ગાળાની એ જે ગાળો આવ્યો એ પછી જે આધુનિક સમયગાળો જેને ગુજરાતી સાહિત્યમાં કહેવામાં આવે છે એના લક્ષણો સુરેશ જોશી પોતાની વાર્તાઓ અને વિવેચન દ્વારા ટૂંકી વાર્તાને તેના સ્વરૂપની એક નવી દિશા ખોલી આપે છે. આ જે નવલિકા, એમણે નવલિકા નામ આપ્યું છે, નવલિકાના મર્યાદિત ફલક ધરાવતા સ્વરૂપોમાં પણ કલાપૂર્ણ અભિવ્યક્તિની અનેક શક્યતાઓ પડેલી છે. તે બાબત પર તેમણે ઘણો ભાર મૂક્યો છે. વાર્તામાં માત્ર ઘટના જ મુખ્ય બાબત ન બની રહે, વાર્તાના અન્ય પાત્ર એટલે કે પાત્ર, સંવાદ, શૈલી વગેરેની જે માવજત છે એ કરીને પણ વાર્તાનું સ્વરૂપ નવી રીતે સિદ્ધ કરવાનું વલણ જે વિકસ્યું છે, તેમજ ટૂંકી વાર્તાના પ્રતીક કલ્પન, પુરાકલ્પન, કપોલ કલ્પિત વગેરે જે વિનિયોગ અંદર થયો છે, નવી દિશામાં ગતિ કરવા જે આધુનિક વાર્તાઓ લાગી છે, એના આપણે ઘટક તત્વો જોઈ રહ્યા છીએ. તો એક ઘટક તત્વોમાં સૌ પ્રથમ જે છે એ ઘટનાનું તિરોધાન. તિરોધાન એટલે ઘટનાને આપણે કાઢી નાખીએ, એને ક્ષીણ થવું. ટૂંકી વાર્તાના જૂના સ્વરૂપમાં ઘટનાનું પ્રાધાન્ય હતું. વાર્તાની ટેકણ લાગણીએ ઘટના જ હતી. સુરેશ જોશીએ ઘટના લોપ, ઘટના હાશ જેવી વાર્તાઓમાં એવું એક વિધાન કર્યું. ઘટના તિરોધાનની નવી આબોહવા એમણે સર્જી. સુરેશ જોશીના કહેવા મુજબ ઘટનાનું સાધારણીકરણ નહીં પણ વિલીનીકરણ તેમાં થવું જોઈએ. આપણા પૂર્વેના વાર્તાકાળ કળા કર્મની સૂક્ષ્મ અને નજાકતભરી માવજત કરીને નખ શીખ સુંદર કૃતિ રચવામાં બહુ ઓછી વાર સફળ થયા છે. સુરેશ જોશીના કહેવા મુજબ જે ઘટના વાચ્યાર્થ પૂરતી સીમિત છે, જેમાંથી વ્યંજના રૂપે કશું જ નિષ્પન્ન થતું નથી, એ ઘટના વાર્તાને ઉપકારક નથી. વ્યવહારની ઘટનાનું ટૂંકી વાર્તામાં જે સ્વરૂપાંતર છે એ સમજાવતા સુરેશ જોશી કહેતા
કે નાના હતા ત્યારે પીપળનું પાંદડું ચોપડીમાં રાખીને ધીમે ધીમે એ પાંદડાનો માત્ર આકાર જ જળવાતો રહે, અને છતાં એને વડનું પાંદડું ગણવાની આપણે ભૂલ કરીએ છીએ? નથી કરતા. ઘટનાને કલાઘાટ, આખો ઘટનાનો કલાઘાટ ઉપસાવવા માટે બિનજરૂરી ઘટનાના અંશોને દૂર કરવા માટે સુરેશ જોશી એમ કહે છે કે એક રીતે ટૂંકી વાર્તાનું લેખન એ ડૂબતા વહાણમાં મુસાફરી કરવા બરાબર છે. કાંઠા સુધી સહી સલામત પહોંચવા માટે જેટલું ફેંકી દેવાથી ચાલતું હોય એટલું ફેંકી દેવું, નહીં તો વધુ પડતા ભારને કારણે જે વાહન જેવી રીતે તળિયે બેસી જાય એવી રીતે વાર્તા બેસી જાય. એમણે બીજું જે ઘટક તત્વ આપ્યું છે આધુનિક ટૂંકી વાર્તાનું, એ છે પ્રતિકાત્મક અભિવ્યક્તિ. આધુનિક વાર્તા નવા પ્રયોગોમાં અભિવ્યક્તિ પ્રતિકાત્મક હોય છે. મનોભાવનું સૂચન પ્રતીકો દ્વારા થાય છે. દ્વિરેફની જમનાનું પૂર જે વાર્તા છે એમાં જગતના પૂરવાળું પ્રતીક, કે પછી સ્નેહ રશ્મિની જે વાર્તા છે પ્રતિકારમાં મરેલા ઉંદરનું પ્રતીક. આ બધા પ્રતીકો છે, પરંતુ આજના જે પ્રતીકો છે એ તદ્દન નવીન લાગે. ઉંદર, કાદવ, લોહી, પરુ, પડછાયા, સાપ, મરદું, જંતુઓ, ઝાડા, કરોળિયા, ઘુવડ, આપણને ક્યાંક આ આધુનિક પ્રતીકો વધારે ન પણ ગમે. કેટલીક વાર નવીન વાર્તાઓનું મોંમાથું સમજવું પણ મુશ્કેલ બને છે. બધું ધૂંધળું લાગે એવી અસર ઊભી કરવાના પ્રયાસો, એટલે વાસ્તવિક થતી જાય છે. વધુ જે છે આ જ છે. ઈરાદાપૂર્વક આવા પ્રયોગ કરવામાં આવ્યા છે એવી છાપે પડે. પ્રતીકોનો સર્જનાત્મક વિનિયોગ થવો જોઈએ. માત્ર પ્રતીક ખાતર પ્રતીકનો વિનિયોગ થવાથી વાર્તા દુર્બોધતા તરફ ઢળી પડે એવું પણ બને. આ એક ભયજનક પરિસ્થિતિ છે. એના પછીનું આપણે જોઈએ ઘટક તત્વો એ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ. આધુનિક ટૂંકી વાર્તામાં મનોવૈજ્ઞાનિક ઢબે માનવ સંવેદનાને આલેખવાનું જે વલણ પ્રવેશ્યું છે એ આધુનિક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણની અપેક્ષા વધુ સેવે છે. સુરેશ જોશીની જે વાર્તાઓ છે કલીય મર્દનમાં મનોવિશ્લેષણ જ મુખ્ય છે. આ જમાનામાં મનોવિકૃતિ વધતી જાય છે અને તેના તરફ વધુ ધ્યાન અપાતું જાય છે. એ જોતા આ વલણ પ્રચલિત બને એ સ્વાભાવિક તો છે, કારણ કે વાસ્તવિક જગત સાથે એ સંકળાયેલું છે, વાસ્તવિક જગત સાથે એને નિસ્બત છે. જુદા જુદા સ્તરે મનોવૃત્તિના જે છે એ રમમાણ થતી હોય એ રીતે દર્શાવવા માટે કૌંસનો પણ ઉપયોગ થયો છે. ન કૌંસમાં ન કૌંસ બહાર, કૌંસમાં અને કૌંસ બહાર સરોજ પાઠકની એ વાર્તા છે. ઘણીવાર અ બ કની સંજ્ઞા આપીને વાર્તાઓને લખાવા લાગી. નામ જ નહીં, મુખ્ય આશય મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો અહીં પ્રગટ થાય છે, જે આધુનિક વાર્તાઓમાં જોવા મળે છે. એ પછી જે તત્વ છે એ જીવન મૂલ્યોની ઉપેક્ષા. આજની જે વાર્તાઓ છે જીવન મૂલ્યોની તેમજ નૈતિક મૂલ્યોની ઉપેક્ષા તેમાં આપણને જોવા મળે છે. શ્લીલ અશ્લીલનો પ્રશ્ન પણ તેમાંથી ઉપસ્થિત થાય જ છે. ઈશ્વર અને ધર્મના મૂલ્યમાંથી શ્રદ્ધાનો લોપ થયો એ પછી પ્રેમમાં શ્રદ્ધા ટકી રહી હતી તેનો લોપ મનોવિજ્ઞાન સાથે મનોવિશ્લેષણે કર્યો છે. બાકી અસ્તિત્વવાદે કર્યો છે. આમ કોઈ પણ જીવન મૂલ્યો જેવું કશું રહ્યું જ નથી. અને એ જે આખી ભૂમિકા છે અનુઆધુનિકની એ વાર્તાઓમાં પ્રગટ થાય છે. વાસ્તવના અંશો કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર વાસ્તવિકતાને સ્વીકારી લેવાનું વલણ આ નવી વાર્તાઓમાં જોવા મળે છે. આધુનિક કાળની વાર્તાઓમાં આપણને જોવા મળે છે. એ પછીનું જે ઘટક તત્વ છે એ આકારનું સર્જન, આકૃતિનું સર્જન. વાર્તાકારે જીવન મૂલ્યો જાળવવાની જરૂર નથી, સાથે સાહિત્ય કે વાર્તાનો ઉદ્દેશ તારવાની પણ જરૂર નથી. જેમ બાળકે એને આપેલી વસ્તુને પોતાને ઈષ્ટ આકારમાં ફેરવવા પ્રયત્ન કરે છે, તેમ કલાકારે પણ આકાર સર્જન કલાકાર માટે પણ મુખ્ય છે. આવી નવા વાર્તાકારની જે સમજ છે એ જીવન મૂલ્ય ગયું, ઉદ્દેશ્ય ગયો, લીલા પ્રવૃત્તિ જ રહી. પછી સાહિત્યકારે આકાર જ સિદ્ધ કરવાનો બાકી રહેતો
આપણને જણાય છે. હવે આ જે તાર્કિક પરિણામમાં જાય છે એમાં કલાકૃતિ સર્જનમાં એણે ખરી શક્તિ આકારની રચનામાં જ બતાવવાની રહી છે. કલાકારે એમાં જ પોતાનું પોત પ્રગટાવવાનું રહે છે. આકારના પ્રયોગો થવા લાગ્યા. તેનું કારણ પણ મુખ્ય આ જ છે. જીવન ઉદ્દેશ્ય તો રહ્યો જ નહીં ને, એનો હાસ થઈ ગયો. એના પછીનું જે તત્વ છે એ જુગુપ્સા અને કુરૂપતા તરફનું વલણ. બીજા વિશ્વયુદ્ધ પછીનું આ આધુનિક ગુજરાતી સાહિત્ય અને અન્ય વૈશ્વિક સાહિત્યમાં પણ આ વલણના પાયા નખાયા આપણે જોઈ શકીએ છીએ. જે મનસ્થિતિ છે એ સૌંદર્યની આરાધના કરવાને બદલે કુરૂપતા અને જુગુપ્સા પ્રેરતી આપણને ભાષે છે. કમળ કે ગુલાબને બદલે, જો ગાંધી યુગ છે એમાં કમળ, ગુલાબ એવા પુષ્પ સૌંદર્યલક્ષી કવિતાઓ હતી, પણ હવે ખોપરી, હાડપિંજર એનું ચલણ વધ્યું. આજના યુગમાં આનંદ સૌંદર્ય નથી, પણ વિષમતા, જીવન વિષમતા, ઝેર, દુઃખ, કટુતા અને ત્રાસ જે વાસ્તવિકતા છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીની વાસ્તવિકતા છે, મનની જે ભાવના છે એ અહીંયા દેખાય છે. વિનાયક જોવા મળે છે. સંપૂર્ણપણે જીવનની જે કટુતાથી ઘેરાયેલા પાત્રો છે એ જોવા મળે છે. એવું કદાચ સંભવ છે કે આજના જીવનમાં રહેલી કુરૂપતા અને જુગુપ્સા દર્શાવીને આજે આધુનિક સર્જક છે એ પોતાના સૌંદર્ય ભાવને લાગેલા જે આઘાતો છે એને નિષેધાત્મક રીતે પ્રદર્શિત કરી રહ્યો હોય તેમ તમને ખરેખર લાગે. સમાજના નીચલા વર્ગોના લોકોની વિષમતા, વેદના અને દયનીય સ્થિતિને આલેખવાનો પણ અભિગમ આ આધુનિક વાર્તાકારોનો રહ્યો છે. આધુનિક ટૂંકી વાર્તામાં બીજો એક ઘટક તત્વ છે નવીનતાનો આગ્રહ. હવે આમાં જીવન મૂલ્યોવાળી વાત તો રહી નહીં. વાર્તા કલા માટે જો લખાતી હોય તો એમાં હવે ટેકનિકનો મહિમા તો વધી જ જાય. એટલે નવીનતાનો આગ્રહ પણ પામ્યો. સર્જક પોતાના માધ્યમ વિશે વધુ સભાન બન્યો. તેથી આજની જે વાર્તાઓ છે એ અભિવ્યક્તિનું નાવીન્ય જે આધુનિક વાર્તાઓ છે એમાં જોવા મળે છે. પ્રતીક, કલ્પન અને બીજા અનેક રૂપ સિદ્ધિના પ્રયોગો દ્વારા આધુનિક વાર્તાકાર વિકસ્યો છે. આજનો વાર્તાકાર સ્વૈરવિહારી બની ગયો છે. પોતાનામાં જ જીવે છે. એ આધુનિક વાર્તાકાર જે છે સ્વૈરવિહારી છે. બીજાથી કંઈક અલગ બતાવવા માટે વાર્તામાં કશુંક જુદું રચી બતાવે છે. મધુરાઈના હાર્મોનિકાના પ્રયોગ જે છે એ કિશોર જાદવની વાર્તાઓમાં જોતા આપણને એના પ્રયોગો, વાર્તા લેખનમાં કરેલા વિવિધ પ્રયોગો આપણને મળે. વાર્તાકાર જીવનને ઝીણવટપૂર્વક તપાસીને સૂક્ષ્મ નિરીક્ષણો દ્વારા વાર્તાની ક્ષણ પકડે છે. ટૂંકી વાર્તામાં ઓછા શબ્દોમાં ઘણું બધું સિદ્ધ કરવાનું હોય ત્યારે આ વલણ જીવનના રહસ્યો, સત્યો, તત્વોને પામવાની વાર્તાકારની વાર્તામાં જે ઉપકરણોનો ઉપયોગ કરે છે, ભાવકની પણ આમાં કસોટી ચોક્કસપણે થાય છે. આ આધુનિક જે સમયગાળો છે એ આધુનિક સમયગાળામાં જ્યારે વિશ્વએ 2 વિશ્વયુદ્ધો જોયા છે ત્યારે જે સૌંદર્ય પ્રત્યેનો એનો રાગ છે એ વિસરતો ચાલ્યો છે. જે સીધું દેખાય છે, જે કુરૂપતા દેખાય છે, જે વાસ્તવિકતા દેખાય છે એ સૌંદર્યલક્ષી દ્રષ્ટિએ જોઈ જ નથી શકતો. આધુનિક સમય આ છે, દુનિયા આ જ છે. ઈશ્વર મૃત્યુ પામ્યો છે. આજે આખી જે વાદ અને આખી જે ધારા, આ જે પ્રવાહ એ વખતે સાહિત્યમાં પ્રવાહિત થઈ છે એના કારણે એ સમયની જે ટૂંકી વાર્તા છે, એ સમયના સર્જકો દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા છે, એ વાર્તાઓમાં આપણને આવો થોડોક ભેદ જે પરંપરાગત વાર્તાઓના ઘટક તત્વોથી થોડાક ઉફરા, થોડાક અલગ ચાલતા આપણને દેખાય છે. હવે આ આધુનિક સમયગાળો હતો. 1980 પછી આ પ્રવાહમાં પણ એક અલગ દિશા ફંટાય છે, એ અનુઆધુનિક છે. તો હવે અનુઆધુનિક વાર્તાના જે ઘટક તત્વો છે એ આપણે જો જોઈએ તો એ જે વાર્તાઓની વાત આપણે કરીએ તો અનુઆધુનિક એટલે કે આધુનિકોત્તર
વાર્તાઓ, આપણે જેને નવી વાર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આધુનિક યુગના સાહિત્યમાં આધુનિક યુગમાં જે હતું એ યંત્ર ચેતનાગ્રસ્ત વિજ્ઞાનની ઉપલબ્ધિ, જીવનની નેગેટિવિટી તરફ જે વધુ ઝોક હતો, એ બધો આધુનિક ગાળાનો જે રાજકારણ છે, સ્વતંત્રતા પ્રાપ્તિ પછી શિક્ષણ અને વ્યવહારલક્ષી જે વિજ્ઞાન સાથેની હોડ છે, એમાં ઉતરતું સમાજ જીવન છે, આનું આધુનિક ધારા માટે જાણે કે પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. ગુજરાતીમાં અનુઆધુનિક વાર્તાઓ સાહિત્યનું પરંપરાગત એક, જો હમણાં આપણે કહ્યું ને કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે તો યંત્રયુગ તરફનો જુગુપ્સા, જે કરુણતા છે, જે વાસ્તવિકતા છે, એ જોવાના લક્ષ્યથી એક પરંપરાગત તરફ જવાનું એક વલણ અનુઆધુનિકતામાં વિકસ્યું છે. પ્રયોગશીલ વાર્તાઓનો જો જુવાળ છે એ ઓસર્યા બાદ માનવીની વિટમણા તરફ હકારાત્મક વિચારતા જુદા જુદા પ્રકારની વાર્તાઓ લખાવા લાગી. હવે આ વાર્તાઓમાં ઘટનાઓને સ્વીકારવામાં આવી. ફરીથી ઘટના સ્વીકારાય છે. તળપદા પાત્રો અને તળપદી બોલીઓનો વિનિયોગ વધ્યો છે. કચડાયેલા લોકોનું શોષણ અને તેમની પ્રતિક્રિયા વિશે વાર્તાકાર કામ કરવા પ્રેરાયા છે. નગર જીવન અને સાંપ્રત પ્રશ્નો સાથે તળપદા વિષય વસ્તુવાળી વાર્તાઓનો વ્યાપ વધ્યો છે. હમણાં જ આપણે કહ્યું એ રીતે ઘટનાનો પુનઃ સ્વીકાર થયો. આધુનિક યુગમાં વાર્તામાંથી ઘટનાનો જે લોપ થઈ ગયો હતો, જેને કારણે વાર્તા દુર્બોધ એટલે જલ્દીથી સમજાય જ ના કે કહેવા શું માંગે છે, એવી નવી વાર્તામાંથી પુનઃ સ્થાન પ્રાપ્ત કરી ઘટના આવે છે. વાર્તામાં ફરી સુબોધતા આવે છે, એટલે સમજાય એવી હોય છે, સરળતાથી સમજાય એવી. યંત્રયુગીન જે ચેતના સમસ્યાઓમાં વાર્તાકારને રસ હતો, એના કરતાં જીવનના જીવાતા નિસ્બત ધરાવતા જે પ્રશ્નો છે, માનવ ચેતના સાથે જે ઝીલાય છે, એવી વાર્તાઓમાં રસ પડ્યો. મણિલાલ હ પટેલની વરાઈ, મોહન પરમારની વેઠિયા, હિમાંશી સેલતની બળતરાના બીજ, કિરીટ દુધાતની બાપાની પીપર કે બિંદુ ભટ્ટની મંગલસૂત્ર, એ બધી વાર્તાઓ ઘટના પ્રધાન છે. ધીરેન્દ્ર મહેતાની ઘઉં વીણતી સ્ત્રીઓ વાર્તામાં ઘઉં વીણવાની ઘટનાની સાથે પાડોશીની વહુ નવોડા ભાગી ગયાની જે ઘટના મંદાના મનમાં ચાલતી ઘટના સાથે વાર્તાકાર જોડે છે. જ્યારે માય ડિયર જયુની છકડો જે વાર્તા છે, એમાં ગ્રામ્ય જીવનમાંથી શહેરી જીવનમાં પરિણમતા જીવનને દર્શાવાયું છે. બારી પાસે વાદળ એ વિનય સંતાણીની વાર્તામાં હુંની લંડન જવાની અને લીઝી સાથે પ્રણયની જે ઘટના છે એ નિરૂપાય છે. જ્યારે દલપત ચૌહાણની મુજારો જે વાર્તા છે, એમાં જીવતા પાડાને ત્યજી દેવાની ઘટના ઉલ્લેખનીય છે. આવી જ નવનીત જાનીની કથા, ટાંકી, દીદી જેવી વાર્તાઓમાં વાસ્તવને કલાત્મક આકાર આપવામાં વાર્તાકાર નોંધપાત્ર સફળતા મેળવે છે. આમ ઘટના તત્વમાંથી વાર્તા નિષ્પન્ન થતી હોય એવું અનુઆધુનિક યુગમાં આપણને જોવા મળે છે. બીજું છે સામાજિક ચેતનાનો સંદર્ભ. વાર્તાકાર સમાજનો એક ભાગ છે, તેથી તેને પોતાની આસપાસથી જ વિષય વસ્તુ મળી રહે તે કુદરતી વલણ છે. યંત્રયુગીન સમાજમાં અનેક સમસ્યાઓ રહેલી છે. સમસ્યાઓ છે, માનવ પ્રત્યેનો અભિગમ છે, કંઈક સુધારવાનું તે તરફનું વલણ છે. સમાજનો સંદર્ભ આજની નવી ટૂંકી વાર્તા લઈને આવે છે. જોસફ મેકવાનની ગોવિંદો, હિમાંશી સેલતની અકબંધ, એ લોકો, આ ઉપરાંત કિરીટ દુધાતની બાયુ, હર્ષદ ત્રિવેદીની આઢ કે મંગળસૂત્ર, કે તેમજ હરીશ નાગેચરાની કુબો, કંદર દેસાઈની અસંગ, રમેશ દવેની સબવત વગેરે જેવી વાર્તાઓમાં સ્ત્રી સમસ્યાનું આલેખન જોવા મળે છે. અનુઆધુનિક યુગ દરમિયાન સ્ત્રીઓમાં આત્મબોધની જે પ્રતીતિ થતા અસ્તિત્વ અને અસ્મિતાની સંઘર્ષ યાત્રા છે, એમાં ઘણી લેખિકાઓએ સભાનપણે એમાં પોતાનો ફાળો આપ્યો છે. આજના સમાજમાં હજી પણ આર્થિકતા, ભૌતિકતા મહત્વનો ભાગ ભજવે છે. સમાજમાં અમીરી ગરીબી વચ્ચેનો જે ભેદ છે એને જળમૂળથી ઉખેડવા ઘણા પ્રયત્ન થયા છે અને થઈ રહ્યા છે, પણ સંપૂર્ણ સફળતા મળી નથી.
શેષ પંચાલની મંજૂસ વાર્તામાં ગરીબીની રેખા નીચે જીવતા માધવ અને ટીવી વસાવવાની જે ઘટના છે, વિજય શાસ્ત્રીની માવજીનો દીકરો કોણ, તો એ માવજી જ. વાર્તામાં નિસંતાન માવજીની ભત્રીજીને દત્તક લેવાની અને પૈસા ખાતર પોતાની સગી બહેન સમૂહને વેચવાની જે ઘટના સાંકળવામાં આવી છે કે પછી હિમાંશી સેલતની ખરીદી કિંમત, એ લોકો જેવી વાર્તાઓ વંચિતોની સમસ્યાઓને પાછા આપે છે. આ ઉપરાંત સમાજના ઉપેક્ષિત વર્ગોની વેદનાને આ નવી વાર્તા, જે અનુઆધુનિક યુગની વાર્તા છે, એમાં વાચા મળી છે. દલિત ભાવનાના ઉદ્ભવ વિકાસ સાથે સમાજના દલિત અને ઉપેક્ષિત વર્ગના શોષણનું જે વર્વિચિત્ર છે એ બહાર આપ્યું છે. દલિત સંવેદનાના માનસિક આઘાતને નિરૂપાતી જે વાર્તાઓ છે, હરીશ મંગલમની દાયણ, દલપત ચૌહાણની કાતોર, મોહન પરમારની કોહ, યોગેશ જોશીની નવી, ધર્માભાઈ શ્રીમાળીની તાજબુ જેવી વાર્તાઓ ખૂબ જ નોંધપાત્ર બની છે. આ સિવાય પણ સમાજના વિવિધ રિવાજો, શોષણ પ્રત્યે વાર્તાકારની આકરી નવી જે દૃષ્ટિ છે, એ વાર્તાઓમાં સહજતાથી એક લય પકડે છે. કૃતિ શૂન્ય અવકાશમાં જતી નથી, રચાતી પણ નથી. સમાજના સંદર્ભ અને માનવતાને ધ્યાનમાં લઈને સાહિત્ય કૃતિ પોતાની સ્વાયત્તતાને વધારે દૃઢ અને મૂળગામી બનાવે છે. આ દૃઢતા જ આધુનિકતાનો પાયો છે. હકારાત્મકતા, રચના રીતિની સહજતા એનું એક ઘટક તત્વ આપણે જોઈએ તો અનુઆધુનિક વાર્તાની જે રચના રીતિ છે એકદમ સરળ છે. પ્રયોગશીલતા છે, પર પ્રયોગશીલતા તરફનો પક્ષપાત પણ એ મર્યાદિત છે. જે દુર્બોધતા નહીં પણ જીવનની સંવેદના, નક્કરતા છે, પણ એ સોસરવી વાચકના મનમાં ઉતરી જાય, એ રચના રીતિ નવી વાર્તાઓને અપેક્ષિત છે. આ વાર્તાઓમાં મહદ અંશે પરંપરાગત વાર્તાની જેમ જ ત્રીજા પુરુષ એક વચનમાં મોટે ભાગે કહેવાય છે. જુઈની સુગંધ જેવી વાર્તાઓ પ્રથમ પુરુષમાં કહેવાય છે એવી અપવાદ હોઈ શકે. મંજૂસ, ગોવિંદો, ના પાછી નહીં ફરું, છકડો જેવી વાર્તાઓ છે એ ત્રીજા પુરુષ એક વચનમાં પ્રયોજાય છે. આમ કથન કેન્દ્ર પણ જુઓ, જ્યારે અકબંધ જેવી વાર્તા છે એ ત્રીજા પુરુષ અને પ્રથમ પુરુષ એક વચન બંને કથન રીતિના મિશ્રણથી રચાયેલી છે. જ્યારે જુબલી બાગવા જેવી વાર્તાઓ માત્ર સંવાદાત્મક શૈલીના નાટ્યાત્મકતાનો અનુભવ કરાવતી વાર્તાઓ છે. સફેદ પીછાવાળો કાગડો વાર્તામાં અલ્પવિરામ, અર્ધવિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્નને બદલે 3 ટપકા મૂકીને વાર્તા કહેવાય છે. હર્ષદ ત્રિવેદીની અભિસાર વાર્તા જે છે એમાં સત્યનારાયણની જે કથા છે એને નેરેટિવ તરીકે એ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ સૂર્યોની રચનાઓના અંશો લઈને નૂતન પરિવેશમાં કૃતિ રચવામાં પ્રયોગો પણ જોવા મળે છે. પણ ટૂંકમાં જે પણ આપણી આસપાસનું વાતાવરણ છે એમાંથી કંઈક નવું મેળવવાની, કંઈક હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે અથવા તો હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ વાળવા માટે નકારાત્મકતાને એક સ્થાન આપ્યું છે. પણ ઉદ્દેશ્ય હકારાત્મક છે. એટલે જ એના પછીનું જે ઘટક તત્વ છે એ પરંપરાગત મૂલ્યોની જાળવણી. પરંપરાગત મૂલ્યોની જાળવણી એટલે કે આપણા જે જોઈ ગયા કે લોક તત્વો જે છે એને પ્રયોજવામાં આવ્યા છે. પહેલાં શિષ્ટ ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો, હવે લોકભાષા, તળ પરિવેશ. હવે મારે ઈડરગઢની વાત કરવી હોય તો ત્યાંની જ ભાષા લખવી પડે. આધુનિકોત્તર અનુઆધુનિક સાંપ્રત જે છે એ પોતાને જે છે એમાં વર્ણવવાનું વધારે મુનાસિબ સમજે છે. રૂઢિ, માન્યતા, કુળ સાથે જોડાયેલી કથાઓ પ્રકાશમાં આવી છે. લોક સાહિત્યને સ્થાન મળ્યું છે આમાં. સાહિત્યમાં વિસરાયેલા સ્વરૂપો અને વાર્તાઓ કથાના તત્વને સમકાલીન જીવન સંવેદનામાં વધુ તારસરે પ્રયોજવાનું એનું લક્ષ્ય છે. વાર્તાકાર ફરીથી શહેરી જીવનને છોડીને ગામડાઓ વેખે છે. વતન પ્રેમની વાર્તાઓમાં સ્થાન મળે છે. જ્યાંની વાર્તા છે ત્યાંની બોલી એમાં ઉપયોગ થાય છે. વતન તરફ પાછા ફરવું, નિજ એ વાત શું છે, મૂળ તરફ પાછા ફરવું. પોતાની અસલ જિંદગીને પામવાની ખોજમાં આગળ વધવાનું વલણ એમાં જોવા મળે છે. અનુઆધુનિક વાર્તામાં સ્થળના પરિવેશને ઘણું મહત્વ આપવામાં આવે છે. પ્રવેશ કયો છે, સમાજ કયો છે, વિકેન્દ્રિત વ્યવસ્થા અને ગ્રામીણ ચેતનાની
હિમાયત કરતી આ વાર્તાઓ આપણને ઘણી બધી વાર્તાઓ આ સમયગાળામાં અનુઆધુનિક સમયગાળામાં આપણને જોવા મળે છે. એના પછીનો એક ઘટક તત્વ આપણે જોઈએ તો પાત્ર, સંવેદનાગત ભાષા શૈલી અને બોલી પ્રયોગની બહુલતા. હમણાં જ મેં કહ્યું એ જ રીતે કે ટૂંકી વાર્તામાં જ્યાં એક એક શબ્દ મહત્વનો હોય ત્યાં સ્થળ, કાળ, સમાજ અને વિચારોને પોતાના પાત્ર અનુરૂપ ભાષાથી જ ઓળખાવવાનું સરળ હોય છે. અનુઆધુનિક વાર્તાને તળ જીવનનો કે તળ ભાષાને પ્રયોજવાનો છોછ નથી એને વ્યાકરણગત બોલીના કોઈ પણ બાદ કે વાંધા. જુદા જુદા લોકોના મુખે જુદી જુદી સ્થિતિઓમાં બોલાતી ભાષા એટલે કે બોલી એટલે તળપદા પ્રયોગો, તળ રૂપોના પ્રયોગો આ વાર્તાઓનો એક ધ્યાનપાત્ર મહત્વનું ઘટક છે. વસ્તુ કે સંવેદના પોતાને અનુકૂળ રીતિ અને પાત્રની સંવેદનાને અનુરૂપ સહજ સરળ ભાષા વાર્તાની ઓળખ છે. અનુભવના આકાર અને શબ્દની શક્તિઓનો આ મેળ વાર્તાના મુખ્ય તત્વથી વાચકને જલ્દી અને ઊંડાણ પૂર્વક સ્પર્શે છે. બુજારો વાર્તા જેમાં રણછોડ અને જીવી વચ્ચેના જે સંવાદો છે તેમજ મેના ડોસી અને જીવીના સંવાદો છે એ લોકબોલીમાં પ્રયોગાયા છે. મોના પાત્રાવાળા જે પોતાનો સંગ્રહ આપે છે રાણી બિલાડો માં પારસી બોલીનો વિનિયોગ કરે છે. અજીત ઠાકોર પોપડો, ઘૂંબળું, થ્રેસર મશીન જેવી વાર્તાઓમાં ઉચ્ચ ગરાસિયા કુળના લોકોની સમસ્યાઓ વર્ણવે છે. તો નાઝીર મંસૂરી જે છે એ દીવના લોકોની લેકાવાળી જે ભાષા છે બહોળો તથા અન્ય વાર્તાઓમાં લઈને આવે છે. આ પછીનું જે ઘટક તત્વનું આધુનિકતામાં વિકસ્યું છે એ છે સંવેદના અને જીવન રહસ્ય. વાર્તામાં એકલી ભાષા કે શબ્દની સંયોજના મહત્વની નથી, પરંતુ જીવન વિચાર કે જીવન પ્રત્યેનો અભિગમ રચનાના કેન્દ્રમાં છે. એ વિચાર સાથે અનુઆધુનિક વાર્તાઓ આગળ વધે છે. જૂની સુગંધ દરેક માનવીના દિલમાં ભૂતકાળની યાદો હોય, અકબંધ હોય એને પ્રસારી રહેશે. જ્યારે માનવ સ્વભાવની ઊંડી સમજ દર્શાવતી વાર્તાઓમાં ધીરેન્દ્ર મહેતા સન્મુખ, રજની કુમાર પંડ્યાની ચંદ્રદા, હિમાંશી સેલતની અંતરાલ, મણિલાલ હ પટેલની રાતવાસો જેવી વાર્તાઓ ઉલ્લેખનીય છે. આ વાંચવી રહી. વસુબેન ભટ્ટ તેમની વાર્તાઓમાં જીવનના વાસ્તવ સાથે માનવ જીવનના આદર્શોને વાર્તામાં ગૂંથે છે, બોધ આપવા પ્રયાસ કરે છે. અને જે પછીનું ઘટક તત્વ છે એ વિરોધાભાસી વલણ. અનુઆધુનિક વાર્તાઓનું મૂળ લક્ષણ જે છે એ વિરોધાભાસીપણું. યંત્રયુગની વિટમણા, પ્રતીક, કલ્પન, અનિવાર્યતા, સમાજના દરેક વર્ગની સમસ્યાને ગહનતાથી વિચારવાની દિશા અને સાથે પરંપરાગત અને આધુનિક એમ બે યુગના લક્ષણોને લઈને આ નવી વાર્તાઓ લખાય છે. દેશીવાદનું વલણ એક બાજુ છે, સ્થળકાળના પરિવેશમાં એને મૂકવામાં આવે છે અને સાથે રોબોટની વાતે આવે, યાંત્રિકીકરણની વેદના પણ ઉપસે. રાકેશ દેસાઈની ઉધના મગદલ્લા રોડ વાર્તામાં ઔદ્યોગિક સંસ્કૃતિ અને વિકાસની પડખે હણાતી સંસ્કૃતિની વેદનાનું આલેખન છે. તો ભારતી દલાલનું કુંભ લગ્ન વાર્તામાં ગામડાઓમાં વિવિધ જે રીતિ રિવાજો છે એમાં ભીષાતી સ્ત્રીની વેદનાઓ પણ દેખાય છે. અનિલ વ્યાસ પિતા પુત્ર સંબંધને તરાપો, પૂર જે સવ્ય અસવ્ય વાર્તામાં રજૂ કરે છે. તો રવિન્દ્ર પારેખ કટકે કટકે આદિવાસી સંસ્કૃતિની આક્રમણતા, એ લોકોની સંસ્કૃતિ પર જે આક્રમક સ્થિતિ છે એની વાત કરે છે. અંધશ્રદ્ધા, વહેમ જેવી રીતિ રિવાજો વાર્તાકાર પોતાની વાર્તાઓમાં લાવે છે. ઉત્તમ નમૂનો લીલ વાર્તા કિરીટ દુધાતની બને છે. આમ અનુઆધુનિક વાર્તાકારો સંસ્કૃતિને કેન્દ્રમાં મૂકીને આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક, રાજકીય એમ સઘળા ક્ષેત્ર સ્તરે એ બધાને વાર્તામાં લાવી વિશ્વ સમક્ષ રજૂ કરતા થયા છે. મલ્યાનીલથી કિશોર જાદવથી હિમાંશી સેલત સુધી આગળ આખો વાર્તાનો એક પ્રવાહ ધપતો રહ્યો છે. આ જે પ્રવાહ છે એ પ્રસ્થાપિત કરે કે કોઈ ચોક્કસ પરંપરાને ટૂંકી વાર્તામાં સ્થિત કરવી શક્ય નથી. વાર્તાની વિવિધ રંગી બહુરંગી દુનિયા છે. માત્ર કાળભેદથી કે કલાભેદથી એ બદલાતી નથી. આ જે આખી આપણી વાત છે એ આપણને
ટૂંકી વાર્તાના સ્વરૂપને, ટૂંકી વાર્તાના એક આખા પરિવેશને આપણી સમક્ષ રજૂ કરે છે. પરીક્ષા લગતી દ્રષ્ટિએ તમને કોઈક વૈકલ્પિક પ્રશ્નો પૂછાઈ શકે એવી આપણે જ્યારે વાત કરીએ તો એ ખાલી જગ્યા રૂપે કે વૈકલ્પિક પ્રશ્નો રૂપે કે ખરા ખોટા કે અન્ય સ્વરૂપે કેવી હોઈ શકે, બહુ વૈકલ્પિક પ્રશ્નો કેવા હોઈ શકે. તો સ્નેહ રશ્મિની વાર્તા પ્રતિકારમાં શેનું પ્રતીક યોજ્યું છે? તો ઉંદરનું પ્રતીક યોજ્યું છે. સુરેશ જોશીની વાર્તા કલીય મર્દનમાં શું છે? તો મનોવિશ્લેષણ મુખ્ય છે. કોની વાર્તા છે બાયુ, જેમાં સ્ત્રી સમસ્યાનું આલેખન છે? તો કિરીટ દુધાતની. હર્ષદ ત્રિવેદીની કઈ વાર્તામાં સત્યનારાયણની કથાને નેરેટિવ ટેકનિક તરીકે ઉપયોગ થયો છે? તો અભિસાર વાર્તા. નાઝીર મંસૂરી કયા પ્રદેશના લોકોના લઈ લેકાવાળી ભાષા વાર્તામાં લઈ આવે છે? તો એ છે દીવ. આ રીતે તમને ઘણા બધા પ્રશ્નો, આ તમારા જે અભ્યાસક્રમ છે એમાંથી તમને બહુ વિકલ્પીય પ્રશ્નો પૂછાઈ શકે, લાંબા સવાલ પણ પૂછાઈ શકે કે આધુનિક કે અનુઆધુનિક જે વાર્તાઓ છે એના જે ઘટક તત્વો છે એ કઈ રીતે અલગ છે અને કયા ઘટક તત્વો સાથે આ વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં પ્રવર્તમાન છે. આ સંદર્ભમાં વિશેષ અધ્યયન માટે આ સંદર્ભ ગ્રંથોની મેં યાદી આપી છે. ટૂંકી વાર્તાના સ્વરૂપને સમજવા, ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે અભ્યાસ કરવા માટે આ સંદર્ભ ગ્રંથો તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે. વધારે અભ્યાસ અને ઊંડો અભ્યાસ જ્યારે કરવો હોય તો આ સંદર્ભ ગ્રંથોનો આપ જરૂર ઉપયોગ કરી શકો છો. તો અહીં ટૂંકી વાર્તાના સ્વરૂપ અને એના જે પ્રવાહ આપણે જે જોયા આધુનિકતાથી અનુઆધુનિક સુધીના, એ આ આછી પાતળી એક જાડી રૂપરેખા સમાન છે. બાકી અભ્યાસ નિરંતર છે અને પ્રવાહ બદલાતા જ રહે છે. એટલે ટૂંકી વાર્તા પણ સમયાંતરે પ્રવાહિત થઈને એના પોતાના જ ઘટક તત્વોને ક્યાંક ને ક્યાંક સ્વરૂપ બદલતી રહેશે એવી આશા સાથે ધન્યવાદ. स्वाध्यायः